કે આભમાં એ ઝીણી જબુ કે વીજળી રે વરુણ દેવને રીઝવી આપણે થોડી વાર એ આભમાં ઝીણી જબુ કે વીજળી રે અન જીણા એ જીણા ઝરમર વારસે મેઘ ગુલાબી નહીં જાવા દઉં નોકરી રે આભમાં એ આભમાં એ ઝીણી જબુ કે વીજળી રે આજ બધા ભીંજાઈને આવ્યા છે ને એટલે મને યાદ આવે છે હા ચંદુ કાકા ચાલુ વરસાદમાં બધા ભીંજાઈને આવ્યા છે એના માટે એ ભીંજાય હાથીને ભીંજાય ગોડલા રે મારે તમને પેટ ભરીને હસાવા છે પણ વરસાદ પડે છે ને એટલે ઇલેક્ટ્રોનિક સામાન છે એ બહુ કિંમતી સામાન છે એટલે એના માટે થોડું આમ તેમ વ્યવસ્થાના ભાગરૂપી થાય છે એટલે એકાદ ગાયનમાં આપણે વરુણદેવને રીઝવીએ એ ભીંજાય ભીંજાય હાથીને ભીંજાય ગોડલા રે એ ભીંજાય હાથીનો બેહનાર સુબો ગુલાબી આપની વચ્ચે અતિથિ વિશેષ જેને સોનાની સાંકળે બાંધીને લાવો છતાં ના આવે આજે એક મોટનવાલા પરિવાર અને સાકીરભાઈ અને આ ગણેશ ઉત્સવ મિત્ર મંડળના આમંત્રણને માન આપી અને ડોક્ટર એસ.કે. નંદા સાહેબ અત્રે અહીં ઉપસ્થિત છે જ્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એસ.કે. નંદા સાહેબને વધાવશું. પધારો સાહેબ, આપને હું અહીંયાથી મોટનવાલા પરિવાર વતી આવકારું છું. અન્ય મહેમાનો અહીંયા સાથે જે પધારે છે એમનું ફરી સાકીરભાઈ અને એમના મોટનવાલા પરિવાર મિત્ર મંડળ દ્વારા આપનું હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એ આભમાં ઝીણી જબુ કે વીજળી રે એ ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી કેમ કરી જાશો નોકરી રે